આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના શેરી ફેરિયા લારી ગલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને એક હટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાંના એક ધંધાર્થીઓને માર પણ મારવામાં આવ્યું હતું। આ બાબત નિંદનીય છે। સાથે નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવામાં આવી કે શેરી ફેરિયા અધિનિયમ 2014 અંતર્ગત વેન્ડિંગ ઝોન, ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે, પણ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી, જે કાયદેસર રીતે યોગ્ય નથી। માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરાઈ કે આ લોકો માટે વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ ટીવીસીની રચના કરવામાં આવે અને હાલ તેઓ સાથે માનવીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે। સાથે એસપી શ્રી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે ના કે આ ધંધાર્થીઓના અપમાન અને માર મારવાનું કરે। આ દરેક રજૂઆતો કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા પણ હવે લડત કરવામાં આવશે। આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના આગેવાનો અને શેરી ફેરિયા લારી ગલ્લા ધારકોમાં મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર બાય ધીરજભાઈ, આદિપુર, કચ્છ। જો આ મારા ખ્યાલ મુજબ ત્રીજી કે ચોથી વખત હું અહીંયા આવ્યો છું આ મુદ્દા માટે। પ્રથમ તો ખરા અર્થમાં આપણી પણ ક્યાં કચાફો છે। આટલી વખત આપણે મળીએ છીએ, લડીએ છીએ અને છૂટા પડી ધંધો ચાલુ થાય એટલે પાછા ઘર ભેગા બેસી જાય। આ રોડ રસ્તા ઉપર આપણે એટલે ધંધો કરી રહ્યા છીએ કે આ સરકાર દ્વારા જે જોગવાઈઓ મુજબ આપવું પડે એ મળ્યું નથી એટલે, અને ભારતીય બંધારણ આપણને એવી ઘણી બધી છૂટછાટો આપતું હોય છે। ધંધો કરવાની પણ આપણી પાસે છૂટછાટો છે, સ્વાભિમાન ભેટ જીવવાની પણ છૂટછાટો છે। તે છતાં જો એ છૂટછાટોને આપણે સમજી ન શકતા હોઈએ તો પ્રથમ કચાશ આપી। આજે આપણે અહીંયા શું કામ ભેગું થવું પડ્યું? કારણ કે મહાનગરપાલિકા હોય કે પોલીસ હોય તેના દ્વારા દમન કરવામાં આવ્યું। તમારા ધંધા રોજગાર બંધ કરવા માટે આવ્યા ત્યારે તમે અહીંયા આવ્યા છો, પણ આ કેવી એક લડાઈ છે જે સતત ચાલતી હોવી જોઈએ। આના માટે એક શેરી ફેરિયા અધિનિયમ કાયદો બની ગયો છે। ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ, જે તમને બધાને એકવાર વાંચવો જોઈએ। એનું કારણ છે કે તમારી પાસે પોતાની માલિકીની દુકાન નથી અને તમારું ગુજરાન આનાથી ચાલે છે। એ વસ્તુ તમે નહીં સમજો, છૂટાછવાયા રહેશો, ડરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જશે। અમે જ્યારે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે। હું જ્યારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ પરિણામલક્ષી કાર્ય કર્યો છે। મહાનગરપાલિકા હમણાં બની છે, નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે। પણ દુઃખ છે એ બાબતનું કે તમે જ્યારે તમારું કામકાજ ચાલુ થઈ જાય છે એના બાદ જે મહત્વની બાબતો છે, જેવી રીતના આજે આપણે શેરી ફેરિયા અધિનિયમની વાત કરીએ તો એનામાં વેન્ડિંગ ઝોનની એક વ્યવસ્થા ઊભી કરવી પડે। જો નથી કરી રહ્યા તો એના માટે આપણને લડત કરવી પડે, આપણે નથી કરી રહ્યા। એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનવી પડે। એ ટાઉન વેન્ડિંગ કમિટી હોય